તમામ મિत्रों ने ऑल द बेस्ट। गुजरात पोलीस पीएसआई एएसआई અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 6 કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ખાપાચાંદ તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? ખાપાચાંદ તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે લદ્દાખને। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કયા દેશના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા અને આર્થિક મદદથી સાહસવીરો નવા જળમાર્ગ શોધવાના પ્રયત્નો કર્યા અને જેમાં ભારતના જળમાર્ગની શોધ થઈ? એટલે કે રાજા પ્રિન્સ હેનરી કયા દેશના રાજા હતા? તો તેનો જવાબ આવે બી, પોર્ટુગલના। બરોબર છે, બી, પોર્ટુગલના। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, વાસ્કો દ ગામા દ્વારા ભારત આવવાના જળમાર્ગની શોધ કઈ સાલમાં કરવામાં આવી હતી? વાસ્કો દ ગામા દ્વારા ભારત આવવાના જળમાર્ગની શોધ કઈ સાલમાં કરવામાં આવી હતી? તો મિત્રો તેનો જવાબ આવે સી, 1498માં। સી, 1498માં। મિત્રો આગળ પણ આપણે આવા બીજા 5 મોક ટેસ્ટના વિડીયો બનાવ્યા છે। જો તમે તે ના જોયા હોય તો જરૂરથી જોઈ લેવા, તેમાં પણ આ જ રીતનું કોન્ટેન્ટ આપવામાં આવ્યું છે। હવે આપણે જોઈએ આગળ પ્રશ્ન નંબર 4। બરોબર છે મિત્રો, પ્રશ્ન નંબર 4, રાજ્યસભાના સભ્ય કેટલા વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે તે જણાવો। રાજ્યસભાના સભ્ય કેટલા વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે તે જણાવો। તો તેનો જવાબ આવે મિત્ર 6 વર્ષ સુધી। બરોબર છે, 6 વર્ષ સુધી। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, રાજસ્થાનની રાજધાની એટલે કે જયપુર શહેરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? રાજસ્થાનની રાજધાની એટલે કે જયપુર શહેરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો તેનો જવાબ આવે સી, રાજા સવાઈ જયસિંહ દ્વારા। રાજા સવાઈ જયસિંહ દ્વારા જયપુર શહેરની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, પૃથ્વીની ત્રિજ્યા કેટલા કિલોમીટર છે તે જણાવો। પૃથ્વીની ત્રિજ્યા કેટલા કિલોમીટર છે તે જણાવો। તો મિત્રો તેનો જવાબ આવે ડી, 6371 કિલોમીટર। 6371 કિલોમીટર। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, લેટિન ભાષામાં ઇગ્નિયસ કહેવાય તેને ગુજરાતીમાં અર્થ શું થાય? લેટિન ભાષામાં ઇગ્નિયસ કહેવાય તેનો ગુજરાતીમાં અર્થ શું થાય? બરોબર છે મિત્રો, એટલે પ્રશ્નમાં કહેવા માંગે છે કે લેટિન ભાષામાં ઇગ્નિયસ કહેવામાં આવે છે તો તેને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? ખૂબ જ સરસ પ્રશ્ન છે મિત્રો। આવા જ પ્રશ્નો GCERTની બુક્સમાંથી લેવામાં આવેલા છે। તો તેનો જવાબ આવે બી, અગ્નિ। અગ્નિને લેટિન ભાષામાં ઇગ્નિયસ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, ઘાસના મેદાન કેવા વરસાદવાળા ક્ષેત્રમાં થાય છે? ઘાસના મેદાન કેવા વરસાદવાળા ક્ષેત્રમાં થાય છે? તો તેનો જવાબ આવે મધ્યમ વરસાદવાળા ક્ષેત્રમાં ઘાસના મેદાનો જોવા મળે। પ્રશ્ન નંબર 9, લદ્દાખમાં જોવા મળતા માર્મોટ એટલે કયું પશુ અથવા પ્રાણી? લદ્દાખમાં જોવા મળતા માર્મોટ એટલે કયું પશુ અથવા પ્રાણી? તો તેનો જવાબ આવે મોટી ખિસકોલી। બરોબર છે મિત્રો, મોટી ખિસકોલીને માર્મોટના નામે ઓળખવામાં આવે છે। મિત્રો આ ટોપિકને જરૂરથી નોટ કરી લેવો, આવા જ પ્રશ્નો પૂછાય। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 10। બરોબર છે મિત્રો, પ્રશ્ન નંબર 10, પુરાતત્વીય નગર અનુસાર સિટડલનો અર્થ શું થાય છે જણાવો। પુરાતત્વીય નગર અનુસાર સિટડલનો અર્થ શું થાય છે તે જણાવો। તો મિત્રો તેનો અર્થ થાય શાસક અધિકારીનો ગઢ। બરોબર છે, શાસક અધિકારીના ગઢને સિટડલ તરીકે ઓળખવામાં આવતા હતા। પ્રશ્ન નંબર 11, ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના કોના દ્વારા આલેખવામાં આવી હતી? ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના કોના દ્વારા આલેખવામાં આવી હતી? તો તેનો જવાબ આવે અરવિંદ ઘોષ દ્વારા આલેખવામાં આવી હતી। બરોબર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે? ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે રિક્ટર સ્કેલમાં। બરોબર છે મિત્રો, રિક્ટર સ્કેલમાં ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે। હવે પ્રશ્ન નંબર 13, ડુગાંગ એ વિશિષ્ટ જીવ છે તે ક્યાં જોવા મળે છે તે જણાવો। ડુગાંગ એ વિશિષ્ટ જીવ છે તે ક્યાં જોવા મળે છે તે જણાવો। તો તેનો જવાબ આવે મિત્રો પાણીમાં। બરોબર છે, ડુગાંગ એ એક વિશિષ્ટ જળચર જીવ છે। બરોબર છે, ડુગાંગ એ એક વિશિષ્ટ જળચર જીવ છે તે પાણીમાં જોવા મળે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 14, નહેરુ અહેવાલ કોના દ્વારા આપવામાં આવ્યો હતો તે જણાવો। નહેરુ અહેવાલને કોના દ્વારા આપવામાં આવ્યો હતો તે જણાવો। તો મિત્રો તેનો જવાબ આવે મોતીલાલ નહેરુ દ્વારા। બરોબર છે મિત્રો, મોતીલાલ નહેરુ દ્વારા નહેરુ અહેવાલ આપવામાં આવ્યો હતો। હવે પ્રશ્ન નંબર 15, સેનાના ઘોડા અને સૈનિકો માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કોના દ્વારા થઈ હતી? સેનાના ઘોડા અને સૈનિકો માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કોના દ્વારા થઈ હતી? એટલે કે કયા વંશ દ્વારા?
તો તેનો જવાબ આવે ખિલજી વંશ દ્વારા. બરોબર છે મિત્રો, ખિલજી વંશ દ્વારા આ પદ્ધતિની શરૂઆત કરવામાં આવી હતી. તેને દાગ અને ચહેરા પદ્ધતિ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 16. બંધારણ સભાની કામગીરી કુલ કેટલી બેઠકમાં પૂર્ણ કરી હતી? બંધારણ સભાની કામગીરી કુલ કેટલી બેઠકમાં પૂર્ણ કરી હતી? તો તેનો જવાબ આવે કુલ 166 બેઠકમાં. બરોબર છે મિત્રો, 166 બેઠકમાં બંધારણ સભાની કામગીરી પૂર્ણ થઈ હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 17. અવંતી મહાજનપદ કયા વિસ્તારમાં હતું તે જણાવો. અવંતી મહાજનપદ કયા વિસ્તારમાં હતું તે જણાવો. તો તેનો જવાબ માળવા ખાતે હતું. બરોબર છે, અવંતી મહાજનપદ માળવા. ત્યારબાદ હવે જોઈએ પ્રશ્ન નંબર 18. મુગલ સલ્તનતમાં ખુરમ કોનું નામ હતું તે જણાવો. મુગલ સલ્તનતમાં ખુર્રમ કોનું નામ હતું તે જણાવો. તો તેનો જવાબ આવે ડી શાહજહાં. બરોબર છે મિત્રો, શાહજહાંનું નામ ખુર્રમ હતું. ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 19. મહાનગરપાલિકામાં કેટલી વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે? મહાનગરપાલિકામાં કેટલી વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે? તો તેનો જવાબ આવે 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે. મહાનગરપાલિકામાં 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે. હવે પ્રશ્ન નંબર 20 અને આજનો છેલ્લો પ્રશ્ન મિત્રો. વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ગુજરાતમાં ક્યાં આવેલ છે તે જણાવો. વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ગુજરાતમાં ક્યાં આવેલ છે તે જણાવો. તો મિત્રો આનો જવાબ તો તમને સૌને ખબર જ હશે, તો પણ હું કહી દઉં કે આનો જવાબ આવે બી જામનગર ખાતે. અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે